અત્યારે તો અમારે નજીક આવી ગયા હે તો એપ્રન માં પ્લાન પહેરી લઈએ એવી રીતના. આજ મારો ભાઈ બહુ જગ્યા હોતી હોતી ચલાવે. મને વિશ્વાસ જ નહીં તમારા પર, કોઈને પર વિશ્વાસ નહીં. Hey guys, welcome back. અમે આવી ગયા છે પોસ્ટિંગ માં ભાઈબંધો જોડે આખી બસ માં બેઠો છે. આ છે આપણા આશીષભાઈ, સામે સાહિલભાઈ બેઠા હે, બ્લોગર એઝ અ બ્લોગર. એ બાજુ ની જવા દેવાનું. આશે કોઈ કેવા માંગશે એની ગર્લફ્રેન્ડ વિશે? બોલી દે કે તારી ગર્લફ્રેન્ડ વિશે. અમારી તો ગર્લફ્રેન્ડ બી નહીં પડે. મમ્મી તો બસ માં એપ્રોન કરે છે કેમ કે ભાઈ અમારી પાસે તો સ્વેટર મળે નહીં તો અમે તો સાલર લઈને આવીએ. સિસ્ટમ બધું આપડે હાથે જ હોય, કોલગેટ બ્રશ ને એવું હે ને ભાઈ. ભણવાના ચોપડા ને વાત નહીં લઈને ફરતા અમે. અમારી પાસે શાલ ને એપ્રોન ને સ્વેટર તો હે નહીં. બ્રશ ને એવું બી હોય અમારી પાસે. એવું જ બધું લઈને ફરીએ અમે. આ આપણો એપ્રોન છે જે પહેરવા માટે. હા, આ એપ્રોન છે જે આપણે હોસ્પિટલમાં જવા માટે પહેરીશું. એના સિવાય આપણને હોસ્પિટલમાં બોલાવશે કે નહીં. બીજું આપણી જોડે છે, હા આપણી જોડે છે બ્રશ, જે આપણે જ્યાં અટેકવા ના હોય તો આપણે અટકી. કોલગેટ બી હાથે રાખવું જરૂરી છે. બીજું કેસે કટકવાના હોય તો એક રંગીન શર્ટ રાખવું જોઈએ. પછી બીજું તો ચાર્જર હેન્ડ્સફ્રી બધી જોઈ છે. આ મેં ભૂલી ગયો છું આજે મારી જોડે. વાંધો નહીં, ચાર્જર હાથે રાખીએ છીએ. ચાલુ ઘરનું આવું કરીએ. દવા મવા કઈક પડી જઈએ બાઇક પરથી તે હાથે રાખીએ. બસ આટલું જ છે. બીજું અમે ત્યાં હોસ્પિટલ ને ત્યાં ઉતરીએ એટલે તમને બતાવી છે ને. તો અત્યારે તો અમારે નજીક આવી ગયા હે તો એપ્રન માં પ્લાન પહેરી લઈએ એવી રીતના. બસ માં જ અમે તૈયાર થઈ જઈએ. સારું છે કે અમે પાણી ને એવું નહીં લાવતા બસ માં, એટલે બસ માં તૈયાર બી થઈ જઈએ. એકાદ દિવસ મોડા પડીએ તો બસ માં તૈયાર થવાનું, એટલે કોલગેટ મોલગેટ હાથે જ, ખાલી પાણી લાવવાનું. બીજું તો આ છોકરા એ લોકોને નહીં જવાનું. નાવાનું હોય તો અહીંયા નાવી જવાનું. એ લોકોને ઘર તો કઈ ફરક પડે નહીં. આપડે જે છે તે આપડે જ છે ને. બીજા જોડે કઈ લેવો દે તો રાખવાનું નહીં કે હા એના જોડે શરમ આવશે. આપણે ને રણછોડદાસ ચાંચોડ ની જેમ રહેવા 3 ઇડિયટ્સ ની જેમ. રણછોડદાસ છે એ 3 ઇડિયટ્સ માં નહીં આવતું, જે જ્યાં પાણી મળે ને ત્યાં નાઈ લઈને તેવી રીતના આપણે કરો. ક્યાં પાણી મળી ગયું હજુ મળી ત્યાં તૈયાર થઈ જવાનું, એવું કરવાનું આપણે. હે ને મમ્મી એવું નથી કરતા. આ છોકરો છે ને એકલો જ એવું કરે. આપણે કરવાનું. રિયાલિટી માં તો મારી લાઈફ બહુ સારી છે. એવું કઈ કશું કરતો નથી. ગાણું બી નહીં પડ્યું મેં. ગામમાં જઈને જો કેટલો સીધો સારો સરળ છોકરો છે. ગામના લોકો હાથે રહીને મોબાઈલ પડી ગયો. ફૂટી ગયો કે તો એવી રીતના તૈયાર થઈ જાય. આ બ્રિજ આવી ગયો એના લીધે પડી ગયો. સાઈડ પર તારો મોબાઈલ મૂકે તો નહીં પડે. બાકી અમારા બસ નો ડ્રાઈવર બી તો સારો પકડી જાય. જાણે કે બાઈક ચલાવતો એવી રીતના લઈ જાય. તો આપણે કેવું કરીએ એમાં? તમે જણાવો કે એક સ્કૂલ બસ નહીં તો સ્કૂલ મતલબ સ્ટુડન્ટ ની બસ ની લિમિટ કેટલી હોવી જોઈએ? મારો કાકો તો ઉડાઈને લઈ જાય. બરાબર છે. મેં તો કેવું કે સારું ધીરે ધીરે જ લઈ જાય. થોડુંક મીડિયમ માં નહીં ચલાવવાનું એમ. તમે કમેન્ટ ચલાવવાનું હોય ને કે સ્કૂલ બસ કે નર્સિંગ સ્ટુડન્ટ ની બસ કેટલી લિમિટ કેટલી હોય? હા, ચલાવવાનું હોય તો એકદમ સ્પીડ માં ચલાવવાનું, કાં તો ધીરે ધીરે જવાનું. જેમ કે રિક્ષા વાળા ગમે ત્યાં ઘુસાડી દે એવી રીતના જવાનું હોય. આજ મારો ભાઈ બહુ જગ્યા હોતી ચલાવે. જગ્યા હોતી ચલાવે. તો આવી રીતના બ્લોગ બનાવવાનો આપણે ને ગુજરાતીમાં જ બોલવાનું. આ અમદાવાદમાં છે આપણે. બાકી આપણે બીજી જગ્યાએ જઈએ દિલ્હી મુંબઈ તો ત્યાં આપણે હિન્દીમાં બનાવી દઈશું બ્લોગ, હે ને?
હા, તો એવી રીતના સિસ્ટમ છે. આપણે ગામમાં હોય તો આપણે ગામ વાળી બોડી બોલવાની. હમણાં અમદાવાદમાં મેમ જોતા ને પકડ આ બાજુ. હા, ને ગામમાં હોય તો આપણે ગામ વાળી બોલી બોલવાની. અમદાવાદમાં છે, અમદાવાદમાં મોટા ભાગે ગુજરાતીઓ રહેતા, આપણે ગુજરાતીમાં બોલીએ. બરાબર. હવે મુંબઈ ને એવા મોટા શહેરોમાં જઈશું, મોટી સિટીમાં તો હિન્દીમાં, આપણે ફોરેનમાં વિદેશમાં જઈશું તો આપણે ઇંગ્લિશ શીખી લઈશું. ફિલહાલ આપણને ઇંગ્લિશ આવડતી નથી એટલે આપણે ગાળો બોલીને ત્યાં કામ ચલાવી લઈશું. બરાબર. એવી છે આપણી સિસ્ટમ. બીજું જોવા જઈએ તો આપણને હોસ્પિટલમાં શું આવડે છે? હોસ્પિટલમાં કશું આવડતું નહીં મળે. હા, આવડે છે. આરબીએસ ને એવું આપણે નોર્મલ કરી દઈએ. આ બધું બાકી જે આપણને ઇન્જેક્શન નું નામ છે એ નહીં આવડે, હે ને ભાઈ? બાકી જે આમ આંગળી થી બતાવી દે કે હા આયરું લાવવાનું, તો આપણે ફટ જઈને લઈ આવીએ. કેમ કે આપણને ખબર છે, બતાવી દીધું આપણે. બાકી જે નહીં આવડે તે આંગળી થી બતાવે એટલે આપણે ફટ દઈને લાવવાનું. હા, આજ કીધું એમ. બાકી જે નહીં આવડે એ નહીં લાવવાનું. ખબર જ નહીં એમ કહી દેવાનું. કશું થાય નહીં, આપણને શીખવા મળે. આપણે શીખતા હે હજુ પ્રોપર. આપણે નર્સ બન્યા નથી એટલે વાંધો નહીં પડે. હા, શીખીએ છીએ. બાકી હોસ્પિટલ માં જ જઈને બોલીશું. કેમ બોલવાનું હાથ અદર નહીં કરે ને ડિસ્ટર્બ થાય વચ્ચે. સારી તો આપણે હવે હોસ્પિટલ બતાવીશું બહાર થી. જો મારો ભાઈ રીલ બનાવતો હતો, એને બી ગ્રુપમાં મેસેજ આવતા કે હોસ્પિટલ ની અંદર રીલો નહીં બનાવતા. તો આપણે એને બહાર નું જ બતાવ્યું, અંદર નું બતાવવાની કઈ જરૂર નહીં મળે. એકચ્યુઅલી અમે અત્યારની કોઈ રીલ બનાવતા નતા. ખાલી મારો ફોટો આગળનો જે મારો વિડીયો, પોતાનો વિડીયો લઈ લેતો હતો ને બહાર થી જે હોય ને બીજાનો કોઈ રીલ વિડીયો બનાવેલી હોય એમાંથી કટ મારીને મારો આગળનું જે સીન હોય ને એટલું ગોઠવી દેતો હતો. હોસ્પિટલ ની કોઈ પ્રાઇવસી મેં તો એડી નહીં. બસ પણ ખબર નહીં કોઈ શું ચાપલાઈ કરી કઈ આમ તેમ શું કરે. હવે કઈ નહીં, બંધ કરી દે. હોસ્પિટલ ની અંદર નહીં બનાવતા તો હોસ્પિટલ ની બહાર તો બનાવી શકે ને. તો હોસ્પિટલ ની બહાર બરાબર આપણને બી ખબર જ છે કે આ જો સમાજમાં આપણે જે સમાજનું તમને ખબર જ હોય, રહેણી કહેણી કેવી હોય. બીજાની ચાપલાઈ કરવાની, જે બીજા કરે એના કરવાનું, ખાક કરવાનું, તો એ બધું નહીં જોવાનું. આપણે જે કાર્યોમાં વ્યસ્ત હોઈએ એમાં જ વ્યસ્ત રહેવાનું. આપણે આપણું કાર્ય કરવાનું એ જ છે. બીજું આપણને મેમ જોતા હોય તો જોવા દેવા. આપણે બી હારે દેખાતા હે, આપણે બી મસ્ત દેખાતા છે, જોવાના છે. આપણને બી કોઈ જોઈએ, આપણને બી હારે લાગે. બરાબર. તો એ બધું જોયા કરે. આપણને એમ જોઈએ એટલે આપણે બી હાથ મારી દેવાની, આમ કરી દે. બરાબર. કઈ બોલે કે બીજું કોઈ બોલે તો આપણે એને કઈશું કહેવાનું નહીં. અમારે જે જીવન છે એ જીવે છે એવું કહી દેવાનું. જે અમારા જે કાર્ય છે અમે ભણવાની સાથે સાથે અમે અમારી કમ્યુનિકેશન સ્કિલ જે છે એવી રીતના ઇમ્પ્રુવ કરતા છે અમે એઝ અ બ્લોગર તરીકે. એવું કહી દેવાનું. વાતમાં આપણે હે ને હોસ્પિટલ સુધી પહોંચી બી જવા આવ્યા છે. તો હવે બધા ઉતરશે એ બતાવી દઈશું આપણે. બરાબર. ચાલ આવી ગયું. હા, અહીંયાનું આપણે જે લોકેશન છે એ સિવિલ નું જ છે, 1200 નું. જ્યાં હોસ્પિટલ ની થોડાક જ આગળ 2 કિલોમીટર જાણે આપણે વિમાન ક્રેશ થયું હતું તે લોકેશન છે. તો અહીંયા ઉતરશે બધું બહાર થી બતાવી દઈશું. અંદર થી કશું બતાવવાનું નહીં. પ્રિન્સિપલ ની ગાળમાં રહે પછી એ બધું નહીં બતાવવાનું આપણે. બરાબર. તો સિક્યુરિટી ભાઈ ને બતાવી દઈએ પેલા તો. આવી રીતના અભાવ હોય અહીંયા. અમારી બસ પેલા બહાર જ ઉભી રહેતી હતી. હા, પાછળની હોસ્પિટલ આપણે. મસ્ત સીન છે. આપણે પેલા આપણે બહાર જ કાઢતા હતા ને હવે આપણે અંદર જ લાવીએ છીએ. આ આપણી સિસ્ટમ છે. સિસ્ટમ બદલાઈ ગઈ છે. નવી સિસ્ટમ લાવી દીધી કે લે શું કરી લે ઉતરે છે. આ બધા ઉતરશે. હવે 2-3 મિનિટ નું ભાષણ મળી જશે મેમ જોડે. પછી આપણે જશું વર્ડમાં. એને તો આપણે અહીંયાથી ચાલી જશું. હવે ડાયરેક્ટ પકડ. બરાબર. અહીંયાથી આપણે અહીંયાથી કશું બતાવવાનું, બહારનું વ્યૂ બતાવી દઈશું એકવાર. હમણાં વોર્ડ માં ચેક કરી આપે છે. તો આપણી સિવિલ છે 1200 બેડ ની. અહીંયાથી તાત્કાલિક સારવાર ની ઇમરજન્સી અહીંયાથી જ છે. આપણા બધા ભાઈબંધો જાય છે અહીંયાથી. આ આખી 1200 બેડ જ છે. આ આખી મોટી ત્યાં જ્યાંથી બતાવ્યું ત્યાંથી અહીંયા સુધીની મંગલસૂત્ર. વિમાન જાય.
आता 40 की देला ओय अजय आच्या की देला आच्या ते की देला भाई 40 भाई फेंकी ना फेंकी दे चल फेंकी दे ના ને આ બધાને દાઢી કપાવા કીધી હે હા એટલે મારું કહું છું. આ બે ચાર વાળ દેખાતા હે ને આયરા આ કાપી નાખજે બરાબર લાવવામાં 50 રૂપિયા કેસ થઈ. મને 40 લારી વાળા જોડે નહીં આપવા તો મને વિશ્વાસ જ નહીં તમારા પર કોઈને પર વિશ્વાસ નહીં કેટલા? તમે આપતા નહીં ઓય મને 40 કીધે મારા 100 રૂપિયા મને આપી દો ભાઈ તારા દિવસ 200 લીધા 200 ને આપી દીધા નહીં આપ્યા ભાઈ એક જ મને 40 100 આપવાના હતા મારા 100 રૂપિયા લાવો ભાઈ 100 રૂપિયા ભાઈ આશીષ જાણે ને 100 માંથી તમે 40 આપી દો હા 100 માંથી 50 તારે આપવાના છે ભાઈ પી હેંગી હેંગી નહીં દોતી મારે હા આશીષ જાણે મારા 100 રૂપિયા માંથી 90 રૂપિયા તો આપી દે ભાઈ નેવું કઈ થી હવે પહેલા 10 રૂપિયા આપી દે 40 મેં ખાધા 40 ના મેં કીધેલા છે મને ભાઈ અમારો નાસ્તો બી આવી ગયો છે મેં 40 રૂપિયા 40 કરી દે ભાઈ હા ટાકે પહેલા પેલા નાસ્તો એ તો મને ખબર જ છે આપણે રૂપિયા તારા તરફથી હે કે તારા તરફથી હા અચ્છા તો તું કેટલા આપે એને 100 રૂપિયા 40 ના કરે ભાઈ પછી કાલે તમારા તરફથી રાખી દે ભાઈ હા. મારા તરફથી મારા કાંઈ નહીં કહું છું, તારો દિવસ તારો વારો નતો કાંઈ નહીં ભાઈ ડ્રિંકા જ ખવડાવેલું હા દિવસ કોને ખવડાવે એ આવું કરવાનું કે નહીં હાલવાનું કે પૈસા ડ્રિંકા જ ખવડાવેલું હો હે નહીં હાલવાનું કે નહીં હા. હાલવાના કે નહીં ખાવા નહીં ખવડાવડાવે તો નહીં ખાતો મૂકી દે ચાલો સાહિલ આપી દેખતે હા તે જहाँ पे એ રીંકા તો તમ પહેલા છે અમને ખાયલા ને આ નહીં ઓ સીધો એક બાઈટ લી લાંદા મને આઈ ખાવા કરતો છે ભાઈ રહેવા દે ને છોકરી જોડે બેઠેલો છે हेलो थैंक यू गाइस बाय મેં કહ્યું, મારા 10 રૂપિયા આપી દે ને. 10 રૂપિયા 5 રૂપિયા કો થઈ જવા છે હા હમણાં કેમ ખાય તો સાંજે ખવડાવે કેમ છે સાંજે કઈ આવી જાય હા, તો સાંજે હમણાં મારો નંબર છે હા 10 રૂપિયા મારા છે નહીં તને ખવડાવું સાંજે તારે મારી આવે આ 10 રૂપિયા તારા હે હા તો કોના છે તારા છે આ તો સમોસા બધાય હા તો પૈસા તારી મેં કાંઈ ખાધા પણ મેં તો 40 ના કીધેલા મેં 40 ના કીધેલા ભાઈ મેં સારા મને કીધેલું મેં 40 આને મને 40 ના કીધેલા 40 રૂપિયા 40 કાટ દેવા મારી પાસે કેસ નહીં મળે પણ ઓનલાઈન નહીં મળે ચાલ રેવા દે કે તારી પાસે મારા લીધે મેં આપેલા ને આપવાનો નહીં હા મને કેવું કીધેલું મેં તમે પછી ઝઘડો કે મારો તો સર બટ પછી પેલા 10 રૂપિયા નું વાત કર પણ એને કેન્સલ લે આપને મારા છે ભાઈ માર કશું કરે ये आगे भूली जाओ ચાલો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરજો બાકી નહીં સારો લાગ્યો હોય ને તો એના બાજુમાં જ આપ કરીને एक होगा दो होगा तीन होगा चल गेन